હાલો જઈ પેલા આપણે ભણશું તરંગોના પ્રકારો. તરંગના પ્રકારો જુદી જુદી રીતે પાડવામાં આવ્યા છે. પેલું છે માધ્યમની જરૂરિયાતના આધારે તરંગો બે ભાગમાં વિભાજિત કર્યા છે, યાંત્રિક તરંગો અને બિન યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગો કોને કહેવાય? જેના પ્રસરણ માટે માધ્યમ જરૂર પડતી હોય એવા તરંગોને યાંત્રિક તરંગો કહેવાય. મિકેનિકલ વેવ્સ, ઇંગ્લિશમાં બોલે મિકેનિકલ વેવ્સ, યાંત્રિક તરંગો. હવે વિચારો તો એવા કયા તરંગો છે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માધ્યમ જરૂર પડતી હોય? ધ્વનિના તરંગો, દોરીના તરંગો, સેસ્મિક તરંગો. એ માધ્યમ વગર પ્રસરણ પામે નહીં, એટલે એને યાંત્રિક તરંગો કહેવાય. સેસ્મિક તરંગો ભૂકંપના તરંગો છે. સિસ્મોગ્રાફ નામ સાંભળ્યું હોય તો સાધનનું નામ આવે સિસ્મોગ્રાફ. ક્યારેક પેપર વાંચતા હોય તમે એમ કહો કે સુરતમાં ભૂકંપ આવ્યો છે, તેનું કેન્દ્ર નવસારી છે એવું લખેલું આવે, તો એનું કેન્દ્ર ભૂકંપ ક્યાં ઉત્પન્ન થયો છે શોધવા માટેનું સાધન જેને બોલાય સિસ્મોગ્રાફ. જાણી સેસ્મિક તરંગો ઉત્પન્ન થાય ક્યાં? ધરતીકંપ થાય ને તે સેસ્મિક તરંગો ઉત્પન્ન થાય, પી અને ક્યુ પ્રકારના. અહીંયા આવશે, એનો દાખલો પૂછાયેલો છે, આવશે. હાલો, બિન યાંત્રિક તરંગો કોને કહેવાય? જેને માધ્યમની જરૂર પડતી નથી એવા તરંગોને બિન યાંત્રિક તરંગો કહેવાય. એક તો તમને ખબર જ છે, સૂર્યના કિરણો પૃથ્વી સુધી આવે, વચ્ચે શૂન્યાવકાશ છે, ક્યાં માધ્યમ છે, તોય તરંગો આવે છે કે નહીં? એવા તરંગોનું કહેવાય બિન યાંત્રિક તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો બિન યાંત્રિક તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગમાં ઘણા બધા વિભાગો આવે, ખબર છે ને બધાને? ગામા, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ, દ્રશ્ય વિભાગ, પારરક્ત, રેડિયો વેવ, માઇક્રોવેવ, આવા બધા તરંગો છે એ કઈને માધ્યમની જરૂર પડે નહીં. બીજું, કણોના પ્રસરણના આધારે બે ભાગ પાડ્યા છે, લંબગત તરંગ અને સંગત તરંગ. લંબગત તરંગ કોને કહેવાય? નામ જ છે લંબગત. આ દોરી છે, દોરી ઉપર તમે તરંગ ઉત્પન્ન કરો તો તરંગ આમ જાય છે, જ્યારે દોરીનો કણ આમ જાય છે તો એકબીજાને કેવા છે? એટલે નામ આપી દીધું લંબગત તરંગ. વ્યાખ્યા બોલું છું, માધ્યમના કણનું સ્થાનાંતર તરંગની પ્રસરણ દિશાને લંબ થાય તો એને લંબગત તરંગ કહેવાય. શું બોલાય? સંગત તરંગ કોને કહેવાય? જેમ કે ધ્વનિ તરંગ જ્યારે માધ્યમમાંથી પસાર થાય ને, હવામાંથી ધ્વનિ તરંગ પસાર થાય તો અમુક વિસ્તારના કણો, ધારો કે આ વિસ્તારના કણો છે, આ ધ્વનિ તરંગ આમ જાય છે, આ એની પ્રસરણ દિશા. ધ્વનિ તરંગ આમ જાય તો આની અંદર હવાના કણો છે ને, અમુક કણો આ બાજુ આવી જાય, આમ ખસે આમ, તો બે ની પ્રસરણ દિશા કેવી? સમાન. એટલે સમાન હોય શું બોલાય એને? સંગત. આના હવાના કણો અમુક આ જગ્યા આવી જાય, આ જગ્યા હવાના કણો એકદમ વધી જાય. તો સંગત તરંગની વ્યાખ્યા બોલો. જેમાં માધ્યમના કણનું સ્થાનાંતર તરંગની પ્રસરણ દિશામાં થાય એને સંગત તરંગ કહેવામાં આવે. લંબગત તરંગ છે ને એ શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે. આ ટેકરો હોય ને શૃંગ કહેવાય, ખાડો છે ને ગર્ત બોલે. ને સંગત તરંગ છે સંઘનન અને વિઘ્નન દ્વારા આગળ વધે. આ વિભાગ છે ને, જે હવાના કણો વધી ગયા ને, આને સંઘનન કહેવાય. શું બોલાય? ને હવાના કણો ઓછા હોય એને વિઘ્નન બોલાય. અમને એમ કેતો આ બંને વિસ્તાર એક સરખો જ છે. આમાં 1000 કણો હોય ને આમાં 10,000 કણો હોય, શું થાય? આ વિસ્તાર બે નો સરખો હોય ને આમાં 1000 કણો છે ને આમાં 10,000 કણો હોય, શું થાય? આ બાજુ ઘનતા વધી જાય ને, તો જ્યાં સંઘનન રચાય ને ઘનતા અને દબાણ શું થાય? વધે. વિઘ્નન રચાય ને દબાણ અને ઘનતા કેવું થાય? ઘટે. ઓછી હોય વિઘ્નનમાં દબાણ અને ઘનતા. એની પછી લંબગત તરંગો ઘન માધ્યમમાં ગતિ કરે છે, પરંતુ પ્રવાહી કે વાયુમાં ગતિ કરતા નથી. લંબગત તરંગ માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થાય, પ્રવાહી ને વાયુમાંથી પસાર થઈ શકે નહીં. સંગત તરંગો ઘન, પ્રવાહી ને વાયુ માધ્યમમાંથી ગતિ કરી શકે છે. લંબગત તરંગનું ધ્રુવીભવન થાય. તમે 12મું ભણશો એમાં વેવ ઓપ્ટિક્સ પાઠ આવશે, એમાં વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન આવી ઘટનાઓ આવશે. ધ્રુવીભવનની ઘટના માત્ર લંબગત તરંગો જ આપે, સંગત તરંગ આપી શકતા નથી. તો વિદ્યુત ચુંબકીય તરંગનો સ્વભાવ લંબગત છે, એ કઈ ઘટનાથી સાબિત થાય છે? જવાબ આવે ને ધ્રુવીભવન. પૂછાયેલો પ્રશ્ન. વિદ્યુત ચુંબકીય તરંગો અને પ્રકાશના તરંગો લંબગત તરંગના ઉદાહરણ છે. ધ્વનિના તરંગો છે સંગત તરંગના ઉદાહરણ છે. હાલો, ત્રીજો મુદ્દો, ઉર્જાના વહનના આધારે તરંગો બે ભાગમાં વિભાજિત કર્યા છે, પ્રગામી તરંગ અને સ્થિત તરંગ. પ્રગામી તરંગ કોને કહેવાય? જે તરંગો ઉર્જાનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ કરતો હોય એને પ્રગામી તરંગ કહેવાય. ઉદાહરણ ધ્વનિ તરંગો, પ્રકાશ તરંગો, એ ઓલામાં જ આવે છે, ઇન્ફ્રારેડમાં આવી જાય ને.
પ્રકાશ તરંગ ઓલા ઉષ્માના કિરણો એટલે ઇન્ફ્રારેડ થાય, એ વિદ્યુત ચુંબકીય તરંગમાં જ આવી જાય આખો વિભાગ બધે. તો પ્રકાશ આ ટ્યુબલાઇટ શરૂ કરો ત્યાંથી ઉર્જા ક્યાં સુધી જાય? દૂર સુધી જાય જ નહીં, લઈ જાય જ નહીં. તો ઉર્જાનું વહન કરાવે અને કયા તરંગો કહેવાય? પ્રગામી તરંગો. ઇંગ્લિશમાં બોલાય પ્રગામી તરંગ, પ્રોગ્રેસિવ વેવ્સ. અને સ્થિત તરંગ, સ્ટેશનરી વેવ્સ. સ્થિત તરંગ નામ જ છે એનું, સ્થિત તરંગો. જે તરંગો ઉર્જાનું વહન કરાવી શકતા નથી એને સ્થિત તરંગો કહેવામાં આવે. તમારે 3 સ્થિત તરંગો ભણવાના આવશે. 2 દઢ આધાર વચ્ચે બાંધેલી દોરી ઉપરના સ્થિત તરંગો, ઓપન પાઇપ, ક્લોઝ પાઇપ, આવું બધું આગળ તમે ભણશો. હાલો, મુદ્દા નંબર 4. પરિમાણના આધારે તરંગોના 3 પ્રકાર છે: એક પારિમાણિક, દ્વિપારિમાણિક, ત્રિપારિમાણિક. એક પારિમાણિક તરંગ કોને કહેવાય? જે એક જ દિશામાં ઉર્જાનું વહન થતું હોય ને એક પારિમાણિક તરંગ કહેવાય. જેમ કે દોરી, દોરી ઉપર તમે તરંગ ઉત્પન્ન કરશો તો દોરી ઉપર જ આયલું જાહે, એક જ દિશામાં ઉર્જા લઈ જાહે, તો આને એક પારિમાણિક તરંગ કહેવાય. તળાવ હોય, શાંત પાણી હોય, એમાં પથ્થર ફેંકશો તો ગોળાકાર તરંગો ઉત્પન્ન થાય. એ સમતલમાં ઉર્જાનું વહન કરે. 2 અક્ષો આવે સમતલમાં, કેટલી અક્ષો આવે? એને દ્વિપારિમાણિક તરંગ કહેવાય. ત્રિપારિમાણિક તરંગ કોને કહેવાય? જે બધી દિશામાં ઉર્જાનું વહન કરાવતો હોય. બધી દિશા એટલે આ ટ્યુબલાઇટ શરૂ કર્યું કે પ્રકાશ થોડીક તમે એક બાજુ જાહે, બધી દિશામાં જાહે. હું બોલું છું મારું ધ્વનિ તરંગ છે બધી દિશામાં ફેલાવાનું છે. તો અવકાશમાં પ્રસરણ કરાવે ઉર્જાનું, એને કયા તરંગો કહેવાય? ત્રિપારિમાણિક તરંગો કહેવાય. એના ઉદાહરણ છે પ્રકાશ અને ધ્વનિના તરંગો ત્રિપારિમાણિક તરંગમાં આવે. 5મો મુદ્દો, તરંગોના બીજા પ્રકારો. દ્રવ્ય તરંગો, મેટર વેવ્સ. ઇંગ્લિશમાં બોલે મેટર વેવ્સ. તો ગતિમાન ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જ્યારે ગતિ કરે ત્યારે એમાંથી તરંગો ઉત્પન્ન થાય, એને શું બોલાય? દ્રવ્ય તરંગો, મેટર વેવ્સ. ધ્વનિ તરંગો, આપણો કાન કેટલી આવૃત્તિ સાંભળે ગઈ? કોને આવડે? 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિ તમે સાંભળી શકો. તો એ આવૃત્તિનો ગાળો છે ને નામ આપી દીધું ધ્વનિ તરંગ. તો યાદ રાખજો, ધ્વનિ તરંગનો ગાળો ક્યાંથી ક્યાં? 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝ નો ગાળો છે ને ધ્વનિ તરંગ કહેવામાં આવે. 20 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિ હોય ને એને ઇન્ફ્રાસોનિક કહેવાય. શું બોલાય એને? 20 કિલોહર્ટ્ઝ થી વધારે આવૃત્તિ જે તરંગની હોય ને એને અલ્ટ્રાસોનિક કહેવાય. શું બોલાય? જે આપણે સાંભળી શકતા નથી. હાલો, એની પછી આવે શોક વેવ્સ. શોક વેવ્સ એટલે શું? આપણે પ્લેન બનાવ્યા છે જેની સ્પીડ ધ્વનિની સ્પીડ કરતા વધારે છે, એને સુપરસોનિક કહેવાય. શું બોલે એને? ના બેઠું હોય, તમે પેપર વાંચતા હોય તો આપણે સુપરસોનિક પ્લેનો બનાવ્યા, મિસાઇલ બનાવી, પ્લેન બનાવ્યા, ફાઇટર પ્લેન સુપરસોનિક. જેની ઝડપ છે ને ધ્વનિની ઝડપ કરતા હોય. ધ્વનિની ઝડપ છે કેટલી? કોને આવડે? 330-40 ની રેન્જમાં આવે ધ્વનિની સ્પીડ. 340 એક્ઝેક્ટ આંકડો, 340 મીટર પર સેકન્ડ ધ્વનિની સ્પીડ ને પ્રકાશની 3×10⁸ મીટર પર સેકન્ડ. તો હવે આપણે એવી વસ્તુ બનાવેલી છે જેની સ્પીડ ધ્વનિની સ્પીડ કરતા વધારે છે, 340 કરતા વધારે છે. એને શું કહેવાય? સુપરસોનિક. તો ક્યારેક તમે અનુભવ કર્યો હોય કે પ્લેન સુપરસોનિક પ્લેન જતું હોય, તો અહીંયા પ્લેન છે, આ પ્લેને ઉત્પન્ન કરેલું ધ્વનિ તરંગ તમારા કાન સુધી પહોંચે તો આની સ્પીડ તો ધ્વનિ કરતા વધારે ક્યાંય પહોંચી ગયો છે. તો તમે જે દિશામાં અવાજ આવતો એ દિશામાં જો તો પ્લેન નહીં હોય, આગળ જો ને તો પ્લેન દેખાતો હશે. આવું ક્યારેક થયું હોય તો એ ક્યુ પ્લેન હોય, આવું થાય. ક્યુ પ્લેન હોય? સુપરસોનિક પ્લેન હોય. એમાં આવું થાય, જે બાજુ અવાજ આવતો એ બાજુ જો ને તો પ્લેન ન હોય, પ્લેન આગળ હોય. શું કામ આવું થાય? પ્લેને ઉત્પન્ન કરેલું ધ્વનિ તરંગ તમારા સુધી પહોંચે તો પ્લેન તો ક્યાંય આગળ જતું રહી હશે. હાલો, મેક નંબર, એ બધા સુપરસોનિક વસ્તુ હોય ને એના મેક નંબર આવે. મેક નંબર શું દર્શાવે? કે એ પ્લેન ધ્વનિની ઝડપ કરતા કેટલા ગણી ઝડપથી ઉડતું હશે ને મેક નંબર કહેવાય. શું બોલાય? ધારો કે કોઈ પ્લેનની ઝડપ 3400 મીટર પર સેકન્ડ ની છે તો એનો મેક નંબર કેટલો થાય? 10. 3400 ભાગાકાર 340 એટલે ધ્વનિની ઝડપ કરતા કેટલા ગણી ઝડપથી ઉડ્યું? 10 ગણી ઝડપથી. તો એનો મેક નંબર થાય 10. એની પછી આવે તરંગની ગતિ માટેના પદો. પેલો કંપ વિસ્તાર. મને એમ કહેતા દોરી ઉપર તમે તરંગ ઉત્પન્ન કર્યો, આ કણ જેટલું ખસે એ જ આ તરંગનો કંપ વિસ્તાર થાય ને. તો કણનો કંપ વિસ્તાર ને તરંગનો કંપ વિસ્તાર કેવો? હરખો. માધ્યમનો કણ જેટલો ખસે એ તરંગનો કંપ વિસ્તાર થયો તો અલગ થયો. જો તો હા, તો યાદ રાખજો, કણનો કંપ વિસ્તાર અને તરંગનો કંપ વિસ્તાર કેવો હોય? હરખો હોય. તરંગ લંબાઈ કોને કહેવાય? હાલો, અહીંયા કળા કેટલી આવે? 0 ડિગ્રી. અહીંયા કેટલી આવે? 90 π/2. અહીંયા કેટલી આવે? π 360. અહીંયા 3π/2. ને અહીંયા શું આવશે? 2π. તો તરંગ લંબાઈ કોને કહેવાય? તરંગમાં જે બે કણ વચ્ચેનો કળા તફાવત, કેટલો કળા તફાવત છે અહીંથી અહીં સુધી? 2π. એ બે કણ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. બોલો વ્યાખ્યા. તરંગમાં જે બે કણ વચ્ચેનો કળા તફાવત 2π હોય એ બે કણ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. વેવલેન્થ, તરંગ લંબાઈ. હાલો, હવે મને એમ કહેતો
મને એમ કે આ પોઈન્ટ થી આ પોઈન્ટ વચ્ચે કળા તફાવત કેટલો હશે? જો તો આ 0 લ્યો તો 0, 90, 180, 270, 360 થઈ ગયો પૂરો ટૂંપાઈ. તો બે શૃંગ વચ્ચેનું અંતર હોય ને તરંગ લંબાઈ કહેવાય. શું કહેવાય? અથવા તો બે ગર્ત વચ્ચેનું અંતર હોય તો એને શું કહેવાય? તો દાખલામાં તમને બે શૃંગ વચ્ચેનું અથવા તો બે ગર્ત વચ્ચેનું અંતર આપ્યું એટલે તરંગ લંબાઈ કહેવાય. શૃંગ અને ગર્ત વચ્ચે આપ્યું શું કહેવાય? હા, અડધી. આ શૃંગ ને આ ગર્ત, આ અંતર કેટલું થાય અહીંથી અહીં સુધી? λ/2. તો દાખલામાં જો તમને બે શૃંગ વચ્ચેનું અંતર આપી દીધું હશે તો એ તરંગ લંબાઈ હશે, અથવા બે ગર્ત વચ્ચેનું અંતર આપ્યું હશે તો તરંગ લંબાઈ હશે. પણ શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર આપ્યું હોય તરંગ લંબાઈ કરતા અડધું હોય. રેડી? એવી રીતે સંગત તરંગમાં સંઘનન બે વિઘનન વચ્ચેનું અંતર તરંગ લંબાઈ કહેવાય, અથવા તો બે સંઘનન વચ્ચેનું અંતર તરંગ લંબાઈ કહેવાય. પણ સંઘનન અને વિઘનન વચ્ચેનું અંતર ને શું કહેવાય? λ/2. રેડી? આવશે આવા દાખલા. બે વિઘ્નન વચ્ચે અંતર આપ્યું હોય તરંગ લંબાઈ સમજવાનું. બે સંઘનન વચ્ચે આપ્યું હોય અંતર તો તરંગ લંબાઈ. સંઘનન અને વિઘ્નન વચ્ચે અંતર આપ્યું હોય તો λ/2. હાલો, આવૃત્તિ કોને કહેવાય? કોને કહેવાય આવૃત્તિ? હા, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. આવર્તકાળ કોને કહેવાય? એક દોલન પૂરું કરવા માટે લીધેલા સમય આવર્તકાળ કહેવાય. T=1/f. હાર્મોનિક તરંગ કોને કહેવાતો હશે? હાર્મોનિક. જે તરંગનો આકાર સાઇન કે કોસ વિધેય જેવો હોય એવા તરંગોને હાર્મોનિક તરંગ કહેવાય. દોરી ઉપર તમે તરંગ ઉત્પન્ન કરો કેવા આકારનું તરંગ ઉત્પન્ન થાય? સાઇન વિધેય જેવું. તો આ દોરી ઉપરના તરંગોને શું બોલાય? હાર્મોનિક તરંગ કહેવાય. તરંગનું સમીકરણ શું છે? હાલો જોઈએ. તરંગનું સમીકરણ યાદ રાખજો. y બરાબર a sin ઓમેગા t પ્લસ ઓર માઇનસ કે x. હાલો સમજો બરોબર, ધ્યાન રાખે. પેલા તમારે આ જોવાનું. જો અહીંયા જે લખ્યું હોય ને, જે પણ અક્ષ લખીએ ને એ અક્ષ ઉપર તરંગ ગતિ કરતું હશે. જો અહીંયા x લખ્યું હશે તો એ તરંગ x અક્ષ ઉપર ગતિ કરતું હોય. અહીંયા y લખેલું આવ્યું તો તરંગ y અક્ષ ઉપર ગતિ કરે. z લખેલું આવ્યું તો તરંગ z અક્ષ ઉપર ગતિ કરે. આટલું આવ્યું. પછી અહીંયા જોવાનું. જો અહીંયા પ્લસ x લખ્યું હશે તો તરંગ ઋણ x દિશામાં ગતિ કરતો હશે. કઈ દિશામાં? ના, અહીંયા માઇનસ x લખ્યું હશે તો તરંગ ધન x દિશામાં ગતિ કરતો. ઊંધું લેવાનું. પોઝિટિવ x લખ્યું હોય, પ્લસ x લખ્યું હોય તો ઋણ x દિશામાં, નેગેટિવ x લખ્યું હશે તો ધન x દિશામાં તરંગ ગતિ કરતો હશે. આટલું આવડ્યું. હાલો, આ સૂત્રમાં a ને બોલે તરંગનો કંપ વિસ્તાર. શું બોલે? આ ઓમેગા ને બોલે તરંગની આ કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2πf. અને કે ને બોલે તરંગ સદિશ. હાલો, તરંગ સદિશ એટલે હું સમજવા ધ્યાન રાખો બધા. મને એમ કેતો અહીંથી 2π કળા તફાવત છે, બે કણ વચ્ચે અંતર કેટલું છે? આમ ત્રિરાશિ મુકાય કે લેમડા અંતરે જે બે કણ હશે એની વચ્ચે કળા તફાવત કેટલો હશે? તો એકમ અંતરે જે બે કણ હોય એની વચ્ચે કળા તફાવત કેટલો હોય? 2π/λ. આને બોલાય તરંગ સદિશ. શું બોલાય? તરંગ સદિશ. તો વ્યાખ્યા બોલવી કેમ બોલાય? બોલો તો તરંગ સદિશ ની વ્યાખ્યા બોલવી તો તરંગમાં એકમ અંતરે રહેલા બે કણ વચ્ચેના કળા તફાવતને તરંગ સદિશ કહે છે. બોલો સૂત્ર. કેનું સૂત્ર? હું 2π/λ. 2π/. હાલો, તરંગ સંખ્યા કોને કહેવાય? વેવ્સ નંબર. મને એમ કહેતો અહીંથી શરૂ કરું છું અહીંયા સુધી કેટલું અંતર છે? લેમડા. કેટલા તરંગ હમાણા? આ એક તરંગ પૂરું થઈ ગયું કે નહીં? તો લેમડા અંતરમાં કેટલા તરંગ હમાય? લેમડા અંતરમાં એક તરંગ હમાય. કેટલું? તો એકમ અંતરમાં કેટલા તરંગ હમાતા હશે? 1/λ. આને બોલાય તરંગ સંખ્યા. શું બોલાય ઇંગ્લિશમાં? શું બોલાય આને? વેવ નંબર. શું બોલાય ઇંગ્લિશમાં? વેવ નંબર. તરંગ સંખ્યા. આટલું લખી નાખો. તો આ નથી લખ્યું અંદર. તરંગ સંખ્યા. હાલો, એની પછી આવે બાળકો 8મો મુદ્દો, તરંગનો વેગ. હાલો, ધ્યાન રાખો. મને એમ કહેતો એક દોલન પૂરું ક્યારે થાય ને તમારે બોલવાનું છે. અહીંથી શરૂ કર્યું, થઈ ગયું પૂરું, તો અહીંથી અહીં સુધીનો સમય હશે. એક દોલન પૂરું થયું તો આવર્તકાળ જેટલો સમય હશે ને. જો તો કેટલું અંતર કાપ્યું આવર્તકાળ જેટલા સમયમાં તરંગે. તો વેગ કેમ લખાય? અંતર ભાગ્યા સમય લખાય કે નહીં? હાલો, પેલું સૂત્ર આ. તરંગનો વેગ લખવો હોય તો λ/t. હાલો, ઉપર નીચે 2π ગુણ નાખો. 2π λ/ 2πt આમ લખાય. હાલો, આપણે ખબર છે 2π/t એટલે ઓમેગા થાય. આમ લખાય ઓમેગા λ/2π.
ના ભૂલ છે, જો ઓમેગા ખાલી લખાણ, લેમડા લખો, આ બાજુનો લેમડા અહીંયા લખો. હવે મને એમ કે આ પદ શું છે, જો 1/k છે, તેને 1/k મૂકો ને, ઓમેગા બાય કે. બોલો તરંગના વેગનું સૂત્ર શું? ઓમેગા બાય કે. યાદ રાખ, બહુ દાખલા પૂછાણા, તરંગનો વેગ પૂછે દાખલામાં તો હું સૂત્ર મૂકવાનું? ઓમેગા બાય કે. હાલો એની પછી 9મો મુદ્દો, ઊર્જા ઘનતા કોને કહેવાય? એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઊર્જા, એને બોલાય ઊર્જા ઘનતા. ઊર્જા ભેગા કદ, એને બોલાય ઊર્જા ઘનતા. એની પછી આવે 10મો મુદ્દો, મોસ્ટ આઈએમપી, તરંગની તીવ્રતા. હું ભણશું? હાલો અહીં ધ્યાન રાખ, અહીંયા એક લેમ્પ મૂક્યો છે, આ લેમ્પ છે સમજો, P વોટ પાવર નો લેમ્પ છે. કેટલા વોટ? હવે આ લેમ્પ થી તમારે આર અંતરે આ જગ્યાએ તીવ્રતા શોધવી છે. હું શોધું છું તીવ્રતાનું બેઝિક સૂત્ર કોને આવડે? બોલો જેને આવડતું. તીવ્રતાનું બેઝિક સૂત્ર થાય ઊર્જા ભાગાકાર ક્ષેત્રફળ ઇન્ટુ સમય. આ મૂળભૂત સૂત્ર એનું. આ ઊર્જા ભાગા સમય છે ને પાવર કહેવાય. શું કહેવાય? પાવર ભાગાકાર ક્ષેત્રફળ. હવે મને એમ એક વસ્તુ જવાબ આપો, આ લેમ્પ હું શરૂ કરું તો બધો પ્રકાશ અહીંયા ફેંકશે કે તો બધી દિશામાં ફેંકવાનો છે? હા, તો આ લેમ્પ છે પ્રકાશ તો બધી દિશામાં ફેંકે, કે થોડી બધી આ બાજુ ફેંકશે? આ બધી દિશામાં પ્રકાશ જાય છે આમ. તો એમ વિચારીએ કે આ પી પાવર છે બધી દિશામાં ફેલાય તો આ કેટલો વિસ્તાર થાય? ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? શું કાંઈ ક્ષેત્રફળ? P/4πr². હવે મને એમ કહેતો આમ જો 20 વોટની ટ્યુબલાઇટ છે આ, હવે તમે અહીંયા બેહો કે અહીંયા બેહો, આ 20 વોટની 30 વોટની થઈ જવાની એ તો પાવર તો ઉદ્ગમનો અચળ જ રહે. તમે અહીંયા બેહો કે અહીંયા બેહો, શું ફરક પડવાનો? અંતર બદલાઈ જાય એટલે તીવ્રતા બદલાય. તો તીવ્રતા છે ને આ ઉદ્ગમના પાવર ઉપર આધાર ન રાખે. કોની ઉપર આધાર રાખે? અંતર ઉપર. એ તો અચળ જ રહેવાનો છે. તો P અચળ, 4π અચળ, તો I પ્રોપોર્શનલ ટુ શું લખાય? તો યાદ રાખજો, તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. હું તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ પહેલો સંબંધ. હજી બે સંબંધ છે, આ ધ્યાન રાખવાનો. હવે જો તીવ્રતાનું સૂત્ર છે ઊર્જા સપ્રમાણમાં છે. જો આપણે આગળના પાઠમાં ભણ્યા સરળ ગતિમાં ઊર્જાનું સૂત્ર આવું આવે, 1/k². તો I પ્રોપોર્શનલ ટુ E આવે, E પ્રોપોર્શનલ ટુ A² આવે. તો આમ લખીએ કઈ I પ્રોપોર્શનલ ટુ A². તો બીજો સંબંધ, તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સપ્રમાણમાં હોય છે. હાલો આવૃત્તિ ઉપર યાદ રાખે, I પ્રોપોર્શનલ ટુ F². તીવ્રતા ફ્રીક્વન્સીના વર્ગના સપ્રમાણમાં હોય છે. તો આ ત્રણ સંબંધો લખી નાખે બધાય. I પ્રોપોર્શનલ ટુ 1/r², I પ્રોપોર્શનલ ટુ A², I પ્રોપોર્શનલ ટુ F². હાલો એની પછી બાળકો આવે છે ઝડપ વિશે. તો આપણે હમણાં બે તરંગો ભણ્યા, લંબગત અને સંગત. હાલો બેની ઝડપના સૂત્ર ભણવી. હાલો ધ્યાન, લંબગત તરંગની ઝડપનું સૂત્ર છે V બરાબર √T/μ. મ્યુ ને બોલે રેખીય ઘનતા, એટલે T ને બોલે દોરીમાં તણાવ. રેખીય ઘનતા એટલે શું? દોરીનું કુલ દળ ભાગાકાર દોરીની લંબાઈ, એટલે દોરીને રેખીય ઘનતા મળી જાય. T એટલે તણાવ. હાલો મને પ્રશ્ન જવાબ આપો. આ દોરી બાંધી ગરગડી ઉપરથી પસાર કરી એમ દળનો પદાર્થ બાંધી દો નીચે. બોલો આ દોરીમાં તણાવ કેમ લખાય? હા, તો T ની જગ્યા શું મૂકી દેવાનું? આવો દાખલો હોય, દોરી ઉપર પદાર્થ લટકાવ્યો હોય તો T બરાબર mg. હાલો હવે બીજો પ્રશ્ન, આ પદાર્થને પાણીમાં ડુબાડી દઉં તો બોલો હવે તણાવ કેમ લખાયા? mg 1 - σ/ρ ઉપર બળ લાગવા મળશે ને, એટલે પરિણામી વજન આટલું થઈ જાય, mg 1 - σ/ρ. આ T ની જગ્યા મૂક્યું હશે જો પાણીમાં ડુબાડ્યા પછી. હાલો ત્રીજી વસ્તુ, બે દઢ આધાર વચ્ચે તાર બાંધ્યો હોય ને આ ગરમ કરવું, તેમાં તણાવ કેટલું ઉત્પન્ન થાય? તારને ગરમ કરવાથી ઉષ્મીય બળનું સૂત્ર ભણાવ્યું તો, યંગ મોડ્યુલસ આલ્ફા એ ડેલ્ટા થીટા.
તો બે જાડા દળ વચ્ચે તાર બાંધીને ગરમ કરીને એમાંથી તરંગ પસાર કરશો સંગત લંબગત તરંગ, તો ઝડપનું સૂત્ર શું બની જાય? આ મુદ્દો ના અહીંયા ટી ની જગ્યાએ મીકું જોવ તો અંદર. હાલો આટલું આવડ્યું. હવે મને એમ કેતો સંગત તરંગની ઝડપનું સૂત્ર શું હશે? સંગત, આ લંબગત ની વાત થતી છે હવે સંગતની. સંગત તરંગની ઝડપનું સૂત્ર બોલો તો √E/ρ. ઈને બોલાય સ્થિતિસ્થાપકતા અંક. જો માધ્યમ ઘન હોય તો સ્થિતિસ્થાપકતા અંક તરીકે શું મૂકવાનું? યંગ મોડ્યુલસ. જો માધ્યમ પ્રવાહી કે વાયુ હોય તો સ્થિતિસ્થાપકતા અંક તરીકે શું મૂકવાનું? બલ્ક મોડ્યુલસ. રેડી? સંગત તરંગની ઝડપનું સૂત્ર બોલો √E/ρ. ઈને બોલાય સ્થિતિસ્થાપકતા અંક. ઘન માધ્યમ હોય તો યંગ મોડ્યુલસ મૂકવાનું, પ્રવાહી અથવા વાયુ હોય તો બલ્ક મોડ્યુલસ. હાલો અહીં ધ્યાન રાખો, બે વૈજ્ઞાનિકના અલગ અલગ મંતવ્ય છે. ન્યૂટને એવું કીધું છે જ્યારે સંગત તરંગ વાયુમાંથી પસાર થાય તો એ પ્રક્રિયા સમતાપી છે. આવું કોણે કીધું? તો સમતાપી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ આપણે ભણાવ્યો છે, દબાણ જેટલો હોય. એવું તો જ નહીં, બે વાર ભણાવ્યું, એક વાર નહીં. સોલિડમાં ભણાવ્યું, થર્મોમાં ભણાવ્યું. તો ન્યૂટનનું સૂત્ર બની જાય √P/ρ. લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે સંગત તરંગ જ્યારે માધ્યમમાંથી પસાર થાય એ પ્રક્રિયા સમોષ્મી છે. તો સમોષ્મી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ થાય γ p જેટલો. મૂકો ને γ p. તો આ સૂત્ર આવું બની જાય √P/ρ. હવે તમને યાદ હોય તો કેટીજીમાં આપણે P = ρRT/m0 આવું સૂત્ર તારવેલું છે. આ રો ને છેદમાં જાવ તો P/ρ નું સૂત્ર અહીંયા મૂકી દો તો આ સૂત્ર આવું બની જાય √γRT/m0. આ લાપ્લાસના બે સૂત્ર. હાલો હવે જોઈએ આપણે ઘન પ્રવાહી ને વાયુમાંથી પૂછાયેલો પ્રશ્ન JEE માં, ઘન પ્રવાહી ને વાયુ માંથી કેમાં ઝડપ વધારે હોવી જોઈએ સંગત તરંગની? ઘનમાં, પ્રવાહીમાં કે વાયુમાં? ઘનમાં સૌથી વધારે હોય. આ સ્થિતિસ્થાપકતા અંક છે ને, સ્થિતિસ્થાપકતા સૌથી વધારે કયા માધ્યમની હોય? ઘન માધ્યમની હોય. તો ઘનમાં ઝડપ સૌથી વધારે થાય. એનાથી ઓછી સ્થિતિસ્થાપકતા પ્રવાહીની આવે ને એનાથી ઓછી વાયુની આવે. તો આ બધાને થોડોક આ મગજમાં ઓલું છે, ઊંધું વિચાર બધા. ધ્યાન રાખજો, સંગત તરંગની ઝડપ સૌથી વધારે ઘન માધ્યમમાં હોય. ત્યાં લખેલું જ છે જો, સ્થિતિસ્થાપકતા સૌથી વધારે ઘન માધ્યમની હોય, એનાથી ઓછી લિક્વિડ, એનાથી ઓછી ગેસ. એટલે સૌથી વધારે સ્પીડ કેમાં હોય? ઘન માધ્યમમાં. પછી ઓછી આવે પ્રવાહી, પછી હાવ ઓછી હોય વાયુમાં. હાલો હવે મને એમ કહેતો વાયુમાં ધ્વનિના વેગ પર અસર કરતા પરિબળો, તો બોલો આ ભણાવેલું જ છે મેં તમને. દબાણ અસર કરતો હશે? ન કરે. હું કામ ન કરે? હા મેં તમને ભણાવ્યું, કોઈ પણ વાયુ ઉપર તમે દબાણ વધારશો એટલે એનું કદ ઘટી જાય, કદ ઘટી જાય, ઘનતા વધી જાય. તો વાયુ ઉપર તમે દબાણ વધારો ને, આ વધારો તો હારો આ વધતું જાય, તો P/ρ નો ગુણોત્તર અચળ થઈ જાય. તો દબાણ વાયુમાં ધ્વનિના વેગ પર કોઈ જાતની અસર કરતું નથી. તાપમાન અસર કરતું હશે? તાપમાન આ સૂત્રમાં જો I/T જો V proportional to √T આવે છે. વાયુનું તાપમાન વધારો તો આમાંથી એક પદ બદલાય, આ એક પદ બદલાય નહીં? બદલાય. તો V proportional to √T થઈ જાય. તો તાપમાન વધારવાથી વાયુમાં ધ્વનિની સ્પીડ શું થાય? વધે. તાપમાન ઘટાડો તો ઘટે. ઓલી આકૃતિ કાંઈ નથી, રાત્રિ દિવસની કાંઈ જરૂર નથી પડતી. આ ચોથો મુદ્દો છે, એમાં કઈ જરૂર નથી પડતી, પણ એકવાર સમજાઈ દઉં. મોઇસ્ચર હોય ને, મોઇસ્ચર એની ઘનતા, ભેજવાળી હવા, ગુજરાત એનું ભેજવાળી હવા. ડ્રાય એર એટલે સૂકી હવા. સૂકી હવાની ઘનતા વધારે હોય ડ્રાય એર કરતા. સાંભળજો, તમે બધા ઊંધું વિચાર, ભેજ છે એટલે ઘનતા વધારે, એવું નહીં. ડ્રાય એરની ઘનતા વધારે હોય મોઇસ્ચર કરતા. એને લખ્યું છે, શું લખ્યું? મોઇસ્ચર લેસ ધેન ડ્રાય એર લખ્યું છે. કોની ઘનતા વધારે છે? સૂકી હવાની ઘનતા વધારે છે. ધ્વનિની સ્પીડ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. એમાં સૂકી હવામાં ધ્વનિની સ્પીડ ઓછી હોય, ભેજવાળી હવા હોય ને એમાં ધ્વનિની સ્પીડ કેવી હોય? વધુ હોય. પાંચમો મુદ્દો હાવ કાઢી જ નાખો, કાંઈ જરૂર પડતી નથી. હાલો હવે એક જ મિનિટ. પ્રગામી તરંગનું સમીકરણના ખાલી રૂપાંતર કર્યું છે. એ બધા સૂત્ર લખ્યા છે ને, બધા પ્રગામી તરંગના સૂત્ર છે, ખાલી રિપીટ કરેલું છે. હા ધ્યાન રાખેલું. હમણાં મેં તમને કીધું સમીકરણ શું છે તરંગનું? y = a sin ωt - kx અથવા ± kx. કાંઈ નથી કર્યું, બધાના સૂત્ર મૂક્યા રાખ્યા છે. ઓમેગાનું સૂત્ર મૂકો 2π/t અને k નું સૂત્ર મૂકો 2π/λ. 2π બહાર કાઢી નાખો. એવી રીતે અલગ અલગ સ્વરૂપમાં રૂપાંતર કર્યા બધામાં.
કઈક વેગ લાવ્યો ને કઈ પણ કાંઈ તમારે બધે ગોખવાની જરૂર નથી, તમારે એક જ વસ્તુ યાદ રાખવાની. હા, હવે ધારો કે તમે દાખલામાં ફ્રીક્વન્સી આપી તો ઓમેગા ગોતતા ન આવડે તમને, તો પૈયાબ કરીને ઓમેગા ગોતીને પછી મૂકી દેવાના. ધારો કે તમને તરંગ લંબાઈ આપી, કે ગોતતા આવડે ને, કે બરાબર 2π લેમડા, આ કે લેમડા મૂકીને પછી કે ગોતીને આની અંદર મૂકવાનું, ક્યાં આ સૂત્રમાં મૂકવાની જરૂર પડે એમ. સમજાણું કે નહીં? આ બધા સૂત્ર લખ્યા છે, હું કર્યું છે ખાલી રૂપાંતર કર્યું છે. ઓમેગા ને 2πf ને 2π/t ને એવું મૂકીને ફેરવ્યું છે, ફેરવા રાખ્યા સૂત્ર બધું. હાલો, એક મોસ્ટ એમપી ધ્યાન રાખજો, કણનો વેગ પૂછે ને દાખલામાં, નીટમાં 3 દાખલા છે આવા. હમણાં મેં તમને ભણાવ્યું તરંગના વેગનું સૂત્ર. હું તરંગનો વેગ આવ્યું ને સૂત્ર, તરંગનો વેગ ω/k. કણનો વેગ પૂછે તો કોઈ દાખલામાં, કણનો મેક્સિમમ વેગ, આપણે તરંગો પાઠ ભીના, તરંગના કણનો વેગનું સૂત્ર આવું આવે, ω√a² - y² y0 મૂકો તો વેગ મેક્સિમમ થઈ જાય. તો દાખલામાં બરોબર વાંચવાનું. આ ભૂલ કરો છો. શું ભૂલ કરો છો? તમને કયોનો વેગ પૂછ્યો જોતા નથી. જો દાખલામાં તરંગનો વેગ પૂછ્યો હશે તો ω/k સૂત્ર લાગુ પડશે. દાખલામાં કણનો વેગ પૂછ્યો તો ω/e આવશે. JEE નીટમાં આના 3-4 દાખલા છે, બે પરીક્ષામાં. હાલ, એની પછી આવે છે કળા તફાવત અને પદ તફાવત. હાલ અહીં ધ્યાન, હાવ સિમ્પલ વસ્તુ. આ તરંગ મને એમ કહો તો આ બે પોઈન્ટ વચ્ચે કળા તફાવત કેટલો? અહીંયા 0 ડિગ્રી ને અહીંયા આ બે વચ્ચેનું અંતર કેટલું થાય? તરંગ લંબાઈ જાય, સમય કેટલો લાગે? આમ લખીએ કે લેમડા અંતરે જે બે કણ હોય એની વચ્ચે કળા તફાવત 2π હોય, આમ લખાય. તો ડેલ્ટા x અંતરે જે બે કણ હોય એ વચ્ચે કળા તફાવત કેટલો હોય? તો આમ લખાય કળા તફાવત બરાબર આ બે ગુણાકાર 2π/λ ડેલ્ટા x, આમ લખાય. તો આ કળા તફાવત છે. શું છે આ? ઇંગ્લિશમાં બોલે આને ફેઝ ડિફરન્સ, આને બોલાય પદ તફાવત, ઇંગ્લિશમાં બોલાય પાથ ડિફરન્સ. આ લેમડા/. હાલો, હવે મને એમ કે તો આ બે કણ વચ્ચે કળા તફાવત કેટલો છે? આ બે વચ્ચે સમય તફાવત કેટલો? બે વચ્ચે સમય કેટલો છે? અહીંથી અહીં આમ લખાય 2π જેટલો કળા તફાવત હોય તો સમય તફાવત t હોય. તો ડેલ્ટા φ જેટલો કળા તફાવત હોય તો સમય તફાવત કેટલો હોય? ટાઈમ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ t ભાગાકાર 2π ડેલ્ટા φ. આ આકૃતિ દોરો ને, બે લખી નાખો. આકૃતિ દન નાખવાની, ત્રિરાશિ છે લખવાની. હાલો, બાકીનું આપણે તરંગનું પરાવર્તન વક્રીભાવન કાલ ભણશું.